શિનોર ગોપાલ કોટન જીન ખાતે આજ રોજ કાશીથી પીએમ દ્વારા કિસાન નિધિનો 20મો હપ્તો નાખવાના હોય આજે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણીનો કાર્યક્રમ એપીએમસી ચેરમેનના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તાલુકાના ખેડૂતો, બીજેપી હોદ્દેદારો અને કાર્યકરો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિનોરે પીએમસી તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા મામલતદારના સંયુક્ત ઉપક્રમે આજ રોજ પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણીનો કાર્યક્રમે પીએમસી ચેરમેન સચિન પટેલના અધ્યક્ષસ્થાને ગોપાલ કોટન જીનના વિશાળ કમ્પાઉન્ડમાં યોજાયો હતો, જેમાં તાલુકા પંચાયત ખેતીવાડીના અધિકારીઓ, મામલતદાર કચેરીના અધિકારીઓ સહિત શિનોર તાલુકા બીજેપી પ્રમુખ સંકેત પટેલ, મહામંત્રી ધર્મેશ પટેલ, સભ્ય સુમિત્રાબેન, પૂર્વ બીજેપી પ્રમુખ ચંદ્રવદન પટેલ સહિત તાલુકા પંચાયતના સદસ્યો, એપીએમસીના ડિરેક્ટરો, ખેડૂત આગેવાનો, બીજેપી કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સર્વપ્રથમ ગાંધીનગર ખાતેથી કાર્યક્રમની શરૂઆત અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું ખેડૂતલક્ષી પ્રવચન નિહાળ્યું. ત્યારબાદ વારાણસી કાશીથી પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કિસાન નિધિનો 20મો હપ્તો નાખી લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત લાભ મળેલ હોય તેઓના હસ્તે ચેકનું વિતરણ કર્યું અને તેઓ દ્વારા ખેડૂતોને આજે કિસાન નિધિનો 20મો હપ્તો પડતા આજ સુધી કુલ 3.75 લાખ કરોડ રૂપિયા સહાય પહોંચી હોવાનું જણાવી વિવિધ ખેડૂતલક્ષી યોજનાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ કાર્યકરોએ પીએમ નરેન્દ્ર મોદીનું પ્રવચન શાંતિપૂર્વક સાંભળ્યું હતું. આ કાર્યક્રમની સાથે સાથે આરોગ્ય વિભાગના કર્મીઓએ આવેલ કિસાનોને ડાયાબિટીસ બીપી જેવી આરોગ્ય સેવાઓ આપી હતી. વિશ્વ બ્રહ્મકુમારીઝના બહેનો દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ તેમજ વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત દેશના ઇતિહાસમાં પહેલી વખત ખેડૂતોની ચિંતા કરનાર વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2019થી કિસાન સન્માન નિધિની શરૂઆત કરી હતી અને તે અંતર્ગત આજ રોજ 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જમા થાય એ માટેનો વારાણસીથી સમગ્ર દેશમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ અને એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એમાં શિનોર તાલુકા કક્ષાનો કાર્યક્રમ એપીએમસીના ઉપક્રમે આજે શિનોર ગોપાલ કોટન જીન ખાતે યોજાયો હતો. એમાં એ કાર્યક્રમમાં મારી સાથે મારા એપીએમસીના સાથી વાઇસ ચેરમેન ધર્મેશભાઈ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ચંદ્રવદનભાઈ, શિનોર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંકેતભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી સુમિત્રાબેન વસાવા, ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી, મારા એપીએમસીના સૌ સાથી ડિરેક્ટરશ્રીઓ, તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભાસ્કર કાકા, ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ તેમજ ખેડૂત આગેવાનો અને લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા. આ તકે હું શિનોર તાલુકાના ખેડૂતો વતી ખેડૂતોની ચિંતા કરનાર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર વ્યક્ત કરું છું.